વાત કરીએ જામનગરની તો જામનગર શહેરમાં વસ્તી ગણતરી તાલીમ કૌભાંડ સામે આવ્યું। ગેરહાજર કર્મચારીઓની બોગસ સહી કરી હાજર બતાવતા હોવાનો વિવાદ થયો। એક પણ દિવસ આવ્યા ન હોવા છતાં કર્મચારીઓ કાગળ પર હાજર। ચાર્જ ઓફિસરના અંગત કર્મચારીને છાવરમાં આવતા હોવાનો દાવો। નગર પ્રાથમિક શાળાના શિક્ષકે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। પુરાવા અને હાજરી પત્રકની નકલ સાથે રજૂઆત કરવામાં આવી। તો વસ્તી ગણતરીની તાલીમમાં ગંભીર બેદરકારી અને ગેરરીતિ, ત્યારે ગેરહાજર કર્મીઓને બોગસ સહીથી બતાવવામાં આવ્યા હાજર। બોગસ સહી કરવામાં આવી અને ગેરહાજર કર્મીઓને હાજર બતાવવામાં આવ્યા। એક પણ દિવસ આવ્યા ન હોવા છતાં પણ કર્મચારીઓને હાજર હોવાનો જે પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે, હાજરી બતાવવામાં આવી। ત્યારે નગર પ્રાથમિક શાળાના શિક્ષકે મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે રજૂઆત કરી। જે વિવાદ જે રજૂઆત છે કે બોગસ સહી કરવામાં આવેલ છે, વિવાદ સંપૂર્ણપણે ખોટો છે। તેમ છતાં ડિટેલમાં અમુક પાસાઓ જે રેકોર્ડ આધારિત છે એને ચકાસવામાં આવશે। તો ચાર્જ ઓફિસરના અંગત કર્મચારીને છાવરવામાં આવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। જામનગર શહેરમાં વસ્તી ગણતરી તાલીમ કૌભાંડ સામે આવ્યું છે। ગેરહાજર કર્મચારીઓને બોગસ સહી કરીને હાજર બતાવતા વિવાદ થયો। જામનગર મહાનગરપાલિકા દ્વારા વસ્તી ગણતરીના અનુસંધાને તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તાલીમ વર્ગમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે જામનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતી શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી। દેશના વિકાસ અને દેશ માટે અગત્યની એવી વસ્તી ગણતરીમાં લાપરવાહી સામે આવી છે, હાજરી કૌભાંડ સામે આવ્યું છે। 3 દિવસ ચાલેલી આ તાલીમમાં ન હાજર રહેલા શિક્ષકોએ પાછળથી હાજરી પૂરી પોતાની હાજરી દર્શાવી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। હાજર રહેલા કોઈ શિક્ષકે આ જ બાબતે મહાનગરપાલિકાને રજૂઆત કરી છે અને યોગ્ય ન્યાયની માંગણી કરી છે। જે તે કર્મચારી સામે પગલાં ભરવાની માંગ કરી છે। ખરેખર જો આ કૌભાંડ હોય, ખરેખર હાજરી ખોટી પૂરી હોય તો જે તે કર્મચારી, જે તે શિક્ષકને સજા થવી જોઈએ તેમ અરજદારની માંગણી છે। હવે મહાનગરપાલિકા સમગ્ર પ્રકરણે તપાસ હાથ ધરી છે। કસૂરવાર ઠરશે તો તેની સામે પગલાં ભરવાની પણ તૈયારી દર્શાવી છે। હવે જોવાનું એ રહ્યું કસૂરવાર શિક્ષક સામે પગલાં ભરવામાં આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।